નમસ્કાર દર્શક મિત્રો, મતના મહાભારત અંતર્ગત બેઠક બોલે છે કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પંકજ। મિત્રો, આપની ઈચ્છા પ્રમાણે અમે બેઠક બોલે છે કાર્યક્રમમાં રાજ્યની કુલ 182 બેઠકો પૈકી તમામ બેઠકોને આવરી લેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। આજે આપણે વાત કરીશું અમદાવાદ શહેરની 2 બેઠકો અને વડોદરા શહેરની 1 બેઠકની। આ 3 બેઠકો પૈકી 2 બેઠક અગાઉ સામાન્ય હતી, જે નવા સીમાંકનમાં અનુસૂચિત જાતિ માટે આરક્ષિત થઈ છે। આજે વાત કરીશું અમદાવાદ શહેરની નવી રચાયેલી જમાલપુર ખાડિયા બેઠકની, જે જૂની ખાડિયા અને જમાલપુર બેઠકના વિભાજનથી રચાઈ છે। જમાલપુર ખાડિયા બેઠકમાં ગુજરાતના રાજકારણમાં ઇતિહાસ સર્જનાર સ્વર્ગસ્થ અશોકભાઈ ભટ્ટની ખાડિયા બેઠક ભળી છે। ખાડિયા બેઠક પર વર્ષ 1975થી અશોકભાઈ ભટ્ટ સતત 8 ટર્મથી વિજયી રહ્યા હતા, જ્યારે દાણી લીમડા બેઠક કોંગ્રેસના શૈલેષકુમાર પરમારની વંશ પરંપરાગત બેઠક રહી છે। તો ભૂપેન્દ્ર લાખાવાલાની પરંપરાગત બેઠક વડોદરા શહેરની વાત પણ કરીશું। જોઈએ કે આ ત્રણેય બેઠકોની સીમાંકન બાદ શું સ્થિતિ છે। તો સૌથી પહેલા વાત કરીશું જમાલપુર બેઠકની। તો સૌથી પહેલા વાત કરીશું અમદાવાદ શહેરની નવી રચાયેલી જમાલપુર ખાડિયા બેઠકની। આ બેઠક મહત્વની બની જાય છે। શહેરના કોટ વિસ્તારની આ બેઠકમાં મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ છે। જમાલપુર ખાડિયા બેઠકમાં જૂની જમાલપુર અને ખાડિયા બેઠક ભળી છે। રોચક વાત એ છે કે જૂની જમાલપુર બેઠકની પાછલી 11 ચૂંટણીઓમાં ભાજપે એક પણ વાર જીત મેળવી નથી, જ્યારે તેનાથી ઉલટું જૂની ખાડિયા બેઠકની પાછલી 11 ચૂંટણીઓ જો જોવામાં આવે તો કોંગ્રેસ ફક્ત એક જ વખત જીત મેળવી ચૂકી છે। હવે આ બંને બેઠકોના સીમાડા બદલીને નવી જ જમાલપુર ખાડિયા બેઠક રચાઈ છે। જમાલપુર ખાડિયા બેઠકના સીમાડા તો બદલાયા છે, સાથે જ સમીકરણોમાં પણ ભારે ફેરફાર થયો છે। જૂની ખાડિયા બેઠક સ્વર્ગસ્થ અશોકભાઈ ભટ્ટની પરંપરાગત બેઠક રહી છે। આ બેઠક પરથી અશોકભાઈ ભટ્ટ સતત 8 વખત જીતીને એક વિક્રમ સર્જ્યો છે, જેને હજુ સુધી કોઈએ તોડ્યો પણ નથી। તો આપણે વાત કરીશું જમાલપુર બેઠકની। આપણી સાથે ચર્ચામાં જોડાયા છે વીટીવીના ઇનપુટ હેડ લાલજી ચાવડા અને અમદાવાદ શહેરના પ્રતિનિધિ છે ચંદ્રકાંત કનોજા। આ બંનેનું હાર્દિક સ્વાગત છે કાર્યક્રમમાં। સૌથી પહેલા તો ચંદ્રકાંત, આપને પૂછીશ, જમાલપુરની આપણે સૌથી પહેલા વાત કરીએ। જમાલપુર અને ખાડિયા આ બંનેને ભેગા કરીને નવી રચાયેલી જમાલપુર ખાડિયા બેઠકની જો આપણે વાત કરીએ તો કેવી રીતે તેની રચના થઈ છે, કયા કયા વિસ્તારો આ બેઠકમાં આવરી લેવાયા છે? પંકજ, ચોક્કસ કહું તમને કે જે રીતે નવું સીમાંકન થયું અને જમાલપુર ખાડિયા બેઠક એક થઈ। જમાલપુર બેઠક નવા સીમાંકન પહેલાં અલગ બેઠક હતી, છેલ્લા 11 વર્ષથી કોંગ્રેસ પાસે હતી અને ખાડિયા બેઠક ભારતીય જનતા પક્ષ પાસે છેલ્લા 11 વર્ષથી રહી હતી અને એકવાર કોંગ્રેસ તેમાં જીત્યું હતું। એટલે બંને બેઠકનો જ્યારે સમાવેશ થયો, નવી સીમાંકન થયું, એટલે બંને બેઠકો એક થયેલા। જમાલપુર ખાડિયાની બેઠકનું જો મહત્વનું પરિબળ ગણીએ તો જમાલપુર બેઠકની અંદર એક કાંકરિયા વોર્ડ જે હતો મહાનગરપાલિકાનો, તે એમાંથી સ્પ્લિટ કર્યો અને તેની જગ્યાએ ખાડિયા વોર્ડ મુકાયો અને નવી બેઠકનું નામ થયું જમાલપુર ખાડિયા। એટલે જનસંઘની સ્થાપના જે ખાડિયા વિસ્તારમાં થઈ અને ભારતીય જનતા પક્ષનો જ્યાંથી પાયો નંખાવ્યો, એ ખાડિયા બેઠક નવા સીમાંકનમાં ઘરમૂળથી નીકળી છે અને જમાલપુર ખાડિયા નામનું નવું બેઠક એનું નામ અપાયું છે। આ વિસ્તારનો જો સમાવેશની વાત કરીએ તો જમાલપુર વોર્ડ જે છે મહાનગરપાલિકાનો, તે આખો આ વોર્ડમાં આવે છે, જેમાં કોંગ્રેસની પેનલ અત્યારે ત્યાં છે। તે રીતે ખાડિયા વોર્ડ જે છે અત્યારે જે ખાડિયા વોર્ડ છે તે પણ આમાં સમાવિષ્ટ છે। બહેરામપુરાનો થોડો ઘણો ભાગ આમાં આવ્યો છે અને રાયખડ વોર્ડ જે આખો અત્યારે કોંગ્રેસ પાસે છે। એટલે 4 વોર્ડ જે મહત્વના 4 વોર્ડ છે, જમાલપુર, ખાડિયા, બહેરામપુર અને રાયખડ, આ ચારેય વોર્ડ ભેગા થઈને એક નવું સીમાંકન જે થયું તે જમાલપુર ખાડિયા નવા બેઠકના નામે એક અત્યારે અસ્તિત્વમાં આવ્યું છે। પંકજ જી, આ 4 વોર્ડને ભેગા કરીને અસ્તિત્વમાં આવ્યું છે, જેમાં 2 વોર્ડ કોંગ્રેસની પેનલ છે અને 2 વોર્ડમાં ભાજપની પેનલ છે। પરંતુ ચંદ્રકાંત, જ્ઞાતિનું ગણિત આ બેઠક પર જોવામાં આવે તો કેટલું રોચક લાગે છે, કારણ કે ભાજપ અને કોંગ્રેસના વર્ચસ્વવાળા 2 વિસ્તારો અહીં ભળ્યા છે। ચોક્કસ તમને કહું કે પંકજ, જે રીતે આપણે જ્ઞાતિની ગણિતની જો વાત કરીએ તો લગભગ જમાલપુર ખાડિયા બેઠક અત્યારે જે નવા સીમાંકન મુજબ પણ કરી અને પહેલાંની વાત કરીએ, જમાલપુર બેઠક પણ મુસ્લિમ મતદારોનું વર્ચસ્વવાળું બેઠક રહી છે અને અત્યારે પણ જમાલપુર ખાડિયાના જો ટોટલ મતદારોની વાત કરીએ 1,81,000 મતદારો છે અને એમાંથી લગભગ 1,10,000 જેટલા મતદારો તો માત્ર મુસ્લિમ મતદારો છે અને એમાં પણ જો એની બાયફર્ગેશનમાં જઈએ તો 33,000 જેટલા મતદારો છીપા મતદારો છે, લગભગ 24,000 જેટલા શેખ છે અને જે મોમીન, સૈયદ અને અન્ય જ્ઞાતિઓ જે મુસ્લિમ સમાજની આપણે ગણીએ તો તેમની જ્ઞાતિઓની વાત કરીએ તો લગભગ 52,000 જેટલા મતદારો તો મુસ્લિમ જે અલગ છે, સૈયદ અને મોમીન જેવા જ્ઞાતિઓ સાથે ભળે છે અને લગભગ 32,000 જેટલા દલિત મતદારો છે અને 11,000 જેટલા ઓબીસી જેટલા મતદારો છે। એટલે જો બહુમતીની વાત કરીએ તો ચોક્કસપણે આ બેઠક જે છે જમાલપુર ખાડિયા, નામ ચોક્કસ જમાલપુર ખાડિયા, પણ જે પ્રભુત્વ છે તેમાં મતદારોનું તે ચોક્કસપણે મુસ્લિમોનું જ છે। જી લાલજીભાઈ, જે રીતે ચંદ્રકાંતજીએ જ્ઞાતિનું ગણિત સમજાવ્યું અને નવું સીમાંકન કીધું, આપને પૂછીશ કે જે જમાલપુર અને ખાડિયા બેઠક આમાં જે વિસ્તારો તેમાં ભળવી લેવાય છે, પહેલા જમાલપુર જે જૂની જમાલપુર બેઠક હતી તેની આપણે વાત કરીએ, જેમાં ભાજપે
ભાજપનું જે વર્ચસ્વ ક્યારેય એ બેઠક પર રહ્યું નથી અને ખાડિયા બેઠક પર કોંગ્રેસે સત્તા મેળવી નથી, તો જમાલપુર બેઠક પર કેમ ભાજપ સત્તાથી દૂર રહ્યું? પંકજ, જમાલપુર અને ખાડિયા બંને બેઠકો જે છે આમ તો ગઢ કહી શકાય કે ભાઈ ખાડિયા જે છે બીજેપીનું ગઢ હતું ને જમાલપુર જે છે એ કોંગ્રેસનો ગઢ, કારણ કે ત્યાં એક પણ વખત બીજેપી નથી જીત્યું. ખાડિયા જે છે એમાં માત્ર એક વખત જ કોંગ્રેસ જીત્યું છે, બાકી સળંગ 8 વખત જે છે અશોક ભટ્ટ 1975થી આ બેઠક ઉપર જીતતા આવ્યા છે. હવે મુસ્લિમ મતદાતાઓ જે છે એમાં ખાસ કરીને છીપા મતદાતાઓ જે છે એટલે મુસ્લિમ છીપા, એ લોકો હંમેશા કોંગ્રેસ તરફી એટલે મુસ્લિમ મતદાતાઓનો જે ઝુકાવ જે છે એ કોંગ્રેસ તરફી રહ્યો છે. એટલે સ્વાભાવિક છે કે જ્યાં મતનું કોન્સન્ટ્રેશન જે છે, એક મતો જે જગ્યાએ એક થઈ રહ્યા છે એ વિસ્તારમાં કોંગ્રેસને સતત મતો મળતા રહ્યા છે. અને એના કારણે જ આપણે જોઈએ છે કે જે 8 વખત ધારો કે કોંગ્રેસ જે છે, મતલબ એ કોંગ્રેસ લગભગ 7 વખત જીત્યું છે અને કોંગ્રેસ આવી 1 વખત અને સ્વતંત્ર પાર્ટી 3 વખત. એટલે એક પણ વખત બીજેપી આ બેઠક ઉપરથી જીતી નથી. એટલે ચોક્કસપણે એ કહી શકાય કે આ બેઠક જે છે એ ભાજપ માટે અત્યારે પણ ઇવન સરળ નથી, કારણ કે આ બેઠકમાં મતદાતાઓ જે છે મુસ્લિમ અને મુસ્લિમ મતદાતાઓ જે છે એ સદભાવના મિશન પછી પણ ભાજપને વોટ આપશે એવી એટલે અપેક્ષા રાખવી ભાજપ માટે પણ વધારે પડતી ગણાશે. કારણ કે અત્યારે પણ એ મુદ્દો છે કે ભાઈ આ બેઠકના જે મતદાતાઓ જે છે એ ચોક્કસપણે સાબિર કાબલીવાલા અને ઉસ્માન ગની દેવડીવાલા તમે સતત જુઓ તો એક વખત 1990માં જે સિરાજુદ્દીન કાઝી હતા, જે મેયર હતા, પણ એમને બાદ કરતા મોટા ભાગે અહીંયા મુસ્લિમમાં પણ છીપા ઉમેદવાર જે છે એ જ સતત જીત્યા છે. એટલે આ ચોક્કસપણે છીપાની બેઠક તમે કહી શકો, કોંગ્રેસની બેઠક કહી શકો. જી લાલજીભાઈ, જમાલપુરની આપણે વાત કરીએ, ખાડિયા બેઠકની જો વાત કરીએ આપણે તો જૂની ખાડિયા બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ અશોક ભટ્ટનો આ બેઠક પર દબદબો રહ્યો. ખાડિયાનું રાજકારણ કેવું રહ્યું હતું અને આ બેઠકમાં અહીંયા ભળવાથી તેનો વિસ્તાર શું ફેરફાર થઈ શકે છે? પંકજ, તમે બહુ મહત્વનો પ્રશ્ન કર્યો કે ખાડિયાનું મહત્વ શું. ખાડિયાનું મહત્વ એ ગણી શકાય કે ગુજરાતના રાજકારણમાં કોઈ પણ મુવમેન્ટની જે શરૂઆત થઈ હોય તો એ ખાડિયાથી થઈ છે. એટલે તમે આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ એની નોંધ લેવી પડી છે કે ઘણી વખત જ્યારે તોફાનોનો મુદ્દો હોય અથવા જનસંઘની જે શરૂઆતની વાત હોય, રમકુમાર ભટ્ટ જે છે એ વિસ્તારમાંથી લડતા એટલે જયપ્રકાશ નારાયણ જે છે એ પણ સતત આ વિસ્તારોમાં, ઇન્દુલાલ યાજ્ઞિકની વાત કરો તમે તો એમને જે લેખન કાર્ય જે કર્યું અથવા તમે એમના સંસ્મરણો જ્યારે વાંચો ત્યારે ચોક્કસપણે એમાં ખાડિયાનો ઉલ્લેખ આવે. કારણ કે ખાડિયા બેઠક જે છે એ તમે એવું કહી શકો કે રાજકારણની લેબોરેટરી છે. ત્યાં સતત જે ચર્ચા જે છે, ચોરા ઉપર જે ચર્ચા થતી હોય, પોળોમાં જે ચર્ચા થતી હોય, એ સતત રાજકારણની થતી રહી છે. અને એના કારણે જ ઇવન 8 વખત અશોકભાઈ ભટ્ટ જે જીત્યા, એટલે ગુજરાતી વાચકોને પ્રભાવિત કરનાર ચંદ્રકાંત બક્ષી છે એ પણ અશોક ભટ્ટથી પ્રભાવિત હતા. અને એ હંમેશા એમના જે રાજકારણ વિષયક લેખો હોય એમાં એ જુજારુ નેતા તરીકે અશોક ભટ્ટનો ઉલ્લેખ કરતા અને એ એમનાથી કેટલા પ્રભાવિત હતા એનો એક વખત એમને ઉલ્લેખ પણ કરેલો છે કે જ્યારે અશોક ભટ્ટને મળવા ગયા ત્યારે એમને વર્ણન કરેલું છે કે અશોક ભટ્ટ એટલે કોણ, તો કે કર્મઠ એક નેતા, જુજારુ નેતા જે છે. એટલે ચોક્કસપણે તમે આ બેઠક જે છે એ કહી શકાય કે અને વિસ્તાર, આપણે જો ખાડિયાના વિસ્તારની વાત કરીએ તો ત્યાં હંમેશા રાજકારણ જે છે એ પ્રભાવી રહ્યું છે. ત્યાંનું તમે એક રીતે એને પોલિટિકલ આ જાગૃતિ એટલે અવેરનેસ જે છે એ વિસ્તારમાં હંમેશા જોવા મળી છે અને જે બદલાવ આવ્યા છે એ ક્યાંક ને ક્યાંક આ વિસ્તારથી આવ્યા છે. જી ચંદ્રકાંત, જે રીતે બંને બેઠકોનો રાજકીય ઇતિહાસ આપણે જોયો ખૂબ જ રસપ્રદ રહ્યો છે. આપને પૂછવા માંગીશ, જમાલપુર ખાડિયા બેઠક પર આપ મતદારોના મિજાજ જાણવા ગયા, મતદારોની સમસ્યા એ વખતે કઈ કઈ આપને લાગી અને તેમનો મિજાજ તેમના પ્રતિનિધિ પ્રત્યેનો કયા પ્રકારનો રહ્યો? પંકજ, ચોક્કસ વાત કરું કે જમાલપુર અને ખાડિયા આપણે અત્યારે બંને વિસ્તારને જો અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો લોકોને ઘણું સરળતા રહેશે. જમાલપુર જે વિસ્તાર છે લગભગ મુસ્લિમ કોમ્યુનિટીથી ડોમિનન્ટ વિસ્તાર છે અને પોળ વિસ્તાર છે. એટલે કે સૌથી પહેલી અમદાવાદ શહેરની જો વાત કરીએ, અમદાવાદ મહાનગરપાલિકા પહેલાં જ્યારે રચના થઈ, એટલે અમદાવાદ શહેરમાં જો સૌથી પહેલાં ગટર અને પાણીની લાઈન નાખવાની આવી હોય તો ખાડિયા અને જમાલપુર વિસ્તાર. એટલે કે જે તેમના રોજબરોજના પ્રશ્નો છે, તો કોર્પોરેશનને લગતા મેન્ટેનન્સના પ્રશ્નો છે, તે આજે પણ એ વિસ્તારમાં વ્યાપક છે. ત્યાં પીવાના પાણીના પ્રશ્નો છે, ગટરના પ્રશ્નો છે અને જે પૂરતા પાણીથી પ્રેશર આપવાની વાત મહાનગરપાલિકા વારંવાર કરતી આવતી હોય છે. પરંતુ ત્યાં સુધી આ જમાલપુર અને ખાડિયાના લોકોને આજ સુધી પૂરતા પ્રેશરથી પાણી આજ સુધી નથી મળતું. ત્યાં લોકોને આજે સવારે 6 વાગે ઉઠીને મોટરો ચાલુ કરવું પડે, લાઇટનું વધારાનું બિલ એ લોકોને ચૂકવવું પડે છે. વારંવાર રજૂઆત થઈ છે, ત્યાં ધારાસભ્યોને રજૂઆત થઈ છે, ત્યાંના કાઉન્સિલરો રજૂઆત કરી છે, મેન્ટેનન્સના પ્રશ્નો છે, ગટરના પાણીના, એ રોજ
રોજબરોજના પ્રશ્નો આજે પણ ત્યાં પ્રાથમિક સુધીના પ્રશ્નો આજે પણ ઉકલાયા વિસ્તારમાં જોવા મળે. કારણ કે જે મહત્વનો વિસ્તાર છે કોટ વિસ્તાર છે, ઘણી સાંકડી ગલીઓ છે, ટ્રાફિકના પ્રશ્નો છે, વારંવાર ત્યાં ટ્રાફિક જામના પ્રશ્નો જોવા મળે, 4 રસ્તા પર હોય છે. અને એક સૌથી મોટો પ્રશ્ન બંને વિસ્તારનો જો આપણે સમજીએ અને વાત કરીએ તો છે ગેરકાયદેસર બાંધકામોનો. એ સૌથી વધારે ગેરકાયદેસર બાંધકામ જમાલપુર અને ખાડિયા વિસ્તારમાં ફૂલ્યા ફાલ્યા છે. તે એમના રાજકીય નેતાઓના લીધે અથવા ત્યાંના મહાનગરપાલિકાના જે એસ્ટેટ વિભાગના પ્રભુત્વ હેઠળ એ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામનો સૌથી મોટો પ્રશ્ન જોવા મળે છે. કારણ કે તે વિસ્તારની જો વાત કરીએ, જમાલપુર ખાડિયામાં જમીન ઊંચી છે એટલે લોકોને રહેવું વધારે છે, એટલે વધારે પડતું વસ્તીનું ભારણ આ વિસ્તારમાં છે. તેના લીધે તે વિસ્તારના પ્રાથમિક સુવિધાના પ્રશ્નો આજે પણ એવા ને એવા છે. પંકજ જી, અને જૂની જમાલપુરના જે 2007માં ચૂંટાયેલા સબીર ખેડાવાલા જે છે કોંગ્રેસના MLA, તેમના પ્રત્યે લોકોનો મિજાજ કયા પ્રકારનો છે? પંકજ ચોક્કસ કહું, 5 વર્ષનો સમયગાળો ઘણો મોટો હોય છે ધારાસભ્ય માટે. એટલે ધારાસભ્ય પાસે જે પણ લોકો આવે છે એ સ્થાનિક સ્વરાજ્યના પ્રશ્નોને લઈને આવે છે કે વિધાનસભામાં આ પ્રશ્નો મૂકવાના નથી હોતા. સાબિર ખેડાવાલા અથવા સાબિર કાબલીવાલાની જે વાત કરો, સાબિર કાબલીવાલા પ્રથમવાર 2007માં કોંગ્રેસમાંથી જીતીને આવ્યા અને લોકો વારંવાર તેમને પ્રશ્નોની રજૂઆત કરે છે. ઘણીવાર લોકોનો આક્રોશ પણ જોવા મળે છે કે તેમની વાતો તેમને સાંભળવા નથી. પણ આ સ્વાભાવિક લોકોની જે વાત કરું, જે મેન્ટેનન્સના પ્રશ્નો છે મહાનગરપાલિકાના છે, એમાં ધારાસભ્ય પાસે 100% તેમની ગ્રાન્ટમાંથી ઘણી જગ્યાએ કામો થતા હોય છે. તેમણે કબ્રસ્તાનના કામ કર્યા છે. સાબિર ખેડાવાલા તો સાબિર કાબલીવાલાની જે વાત કરો છો, સાબિર કાબલીવાલા ઘણા બધા કામ, એક દાણી લીમડાથી જે જમાલપુર વોર્ડની અંદર દાણી લીમડાથી લઈને સુએજ ફાર્મ સુધીનો જે ઇન્ડસ્ટ્રીયલ ઝોનની આખી એક નવી પ્રપોઝલ તેમણે મૂકીને મંજૂર કરાવીને લાવ્યા છે. એટલે લોકોના સ્થાનિક સ્વરાજ્યના જે પ્રશ્નો છે ચોક્કસપણે સાબિર કાબલીવાળા તરફ એ લોકોનો આક્રોશ જોવા મળે છે. લોકો વારંવાર કહે છે અમારા ફોન નથી ઉપાડતા, અમારી જોડે વાત નથી થતી, અમે એમને વારંવાર રજૂઆત કરીએ છીએ. પરંતુ આ પ્રશ્નો જે છે સ્થાનિક સ્વરાજ્ય કક્ષાના છે અને ત્યાંના કાઉન્સિલરો આ માટે જવાબદાર છે અને 100% ધારાસભ્ય પણ આમાં ધ્યાન આપવું જોઈએ તેવું લોકોનો મત ત્યાં જ દેખાઈ રહ્યો છે. અને આ જ વાત જો ખાડિયા વિસ્તારની કહેવામાં આવે તો ખાડિયાના પણ આપણે જે વાત કરીએ કે જે વિસ્તાર છે કોટ વિસ્તાર છે, ઊંચાણવાળો વિસ્તાર છે, પીવાના પાણીના પ્રશ્નો આજે પણ એ વિસ્તારમાં પ્રેશરથી પાણી નથી આવતું, તે પ્રશ્ન હજુ પણ વ્યાપક છે. ત્યાં ગટર ભરાવાના પ્રશ્નો એટલા છે, રોડના પ્રશ્નો છે અને મોટું ખાસ બજાર ખાડિયાની આસપાસ જે વિસ્તાર છે, અમદાવાદ શહેરનું મોટું ખાસ બજાર એટલે માણેક ચોક અને આસપાસના વિસ્તારો ત્યાં નજીક સંકળાયેલા છે. એટલે ત્યાં ટ્રાફિકના પ્રશ્નો ઘણા વ્યાપક છે. એટલે લોકો માટે જે પ્રશ્નો રોજબરોજના જે પ્રશ્નો એ લોકો અનુભવે છે, વારંવાર તેનો અસંતોષ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. ચંદ્રકાંત, ટ્રાફિકના પ્રશ્નો ઘણા છે, પાણીના પ્રશ્નો આપી કીધા, અથવા સ્થાનિક લેવલના બીજા ઘણા પ્રશ્નો રહ્યા છે. આમ છતાં પણ જમાલપુરની વાત કરીએ કે ખાડિયાની વાત કરીએ, પક્ષનો દબદબો ત્યાં રહ્યો છે, એનું કારણ શું લાગે છે? આપણે ચોક્કસ લાગે જે મુસ્લિમ મતદારો છે તે આજ સુધી તે લોકોએ ભારતીય જનતા પક્ષને મત નથી આપી. એ વાત ચોક્કસ આપણે છેલ્લા 11 વિધાનસભાની ચૂંટણીના જો પરિણામની વાત કરીએ, મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષ શાસનમાં હોય કે ભારતીય જનતા પક્ષ હોય, પરંતુ તેમણે ત્યાંનો લોકલ અને સ્થાનિક ઉમેદવાર પસંદ કર્યો છે અને તેમના પ્રશ્નોનું વારંવાર નિરાકરણ આવે તેવા પ્રકારના ઉમેદવારને તે લોકોએ પસંદગી કરી છે અને વારંવાર વિધાનસભામાં અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ત્યાંના લોકલ ઉમેદવારને તે લોકોએ જીતાડ્યો છે. એનું કારણ એક જ છે કે ત્યાંના લોકો ઈચ્છે છે કે તેમના જે રોજબરોજના જે પ્રશ્નો છે તેનું વારંવાર નિરાકરણ આવે અને તેમને સફળતાથી જીવન જીવી શકે તે લોકો. જી, લાલજીભાઈ, આપને પૂછીશ, 2009 અમદાવાદ પશ્ચિમ SC લોકસભા ચૂંટણીની આપણે વાત કરીએ તો આ જ વિસ્તાર જમાલપુર ખાડિયા વિસ્તારમાંથી મતદારોએ સૌથી વધારે શૈલેષભાઈ પરમાર જેઓ કોંગ્રેસમાંથી હતા તેમણે વધારે વોટ આપ્યા હતા. તેની પાછળનું કારણ આપને શું લાગે છે અને એ જ ફેક્ટર અહીં કેટલું કામ લાગી શકે છે કોંગ્રેસને? ચોક્કસપણે આ બેઠક જે છે પંકજ, એ બેઠક સ્વાભાવિકપણે 2 બેઠકો જેને તમે કોન્ટ્રાડિક્શન કહી શકો કે એક સ્ટ્રોંગ હોલ્ડ જ્યાં બીજેપીનો છે, એકમાં સ્ટ્રોંગ હોલ્ડ કોંગ્રેસનો છે, એ બંને ક્લબ થઈ છે, બંને બેઠકો ભેગી થઈ છે. હવે જે વિસ્તારોમાં દલિત અને મુસ્લિમો છે ત્યાં ચોક્કસપણે શૈલેષ પરમાર છે એમને વોટ મળ્યા છે. બીજા જે વોટ્સ છે એટલે આપણે અર્બન મિડલ ક્લાસ જે કહીએ છીએ અથવા સવર્ણો જે છે એ બીજેપીને વોટ આપે છે. એટલે લોકસભામાં અગર લીડની વાત કરીએ તો જે વિસ્તારમાં દલિતો અને મુસ્લિમોની વસ્તી વધારે છે ત્યાં શૈલેષ પરમારને વોટ જે છે એ મળી શકે છે. અગેન ત્યાંના ધારાસભ્યો જે છે, કોર્પોરેટરો કેટલીક જગ્યાએ છે, એનો એમને સપોર્ટ મળે અને ચોક્કસપણે એ વર્ગ જે છે એ કોંગ્રેસની સાથે રહ્યો છે અને કોંગ્રેસની એવી આશા છે કે હંમેશા આ વોટ બેંક જે છે એ એમની હંમેશા જળવાયેલી રહેશે. જી, લાલજીભાઈજી, વિવિધ પ્રશ્નોની આપણે વાત કરી, જ્ઞાતિનું ગણિત અને નવું સીમાંકન સર્જ્યું. હવે સંભવિત ઉમેદવારોની વાત કરીએ તો જમાલપુર ખાડિયા બેઠક પર ભાજપના સંભવિત ઉમેદવારો કયા કયા છે? જમાલપુરમાં અત્યારે કુલ 4 નામ છે, પણ એમાંથી લગભગ તમે એવું કહી શકો કે નામ એક નક્કી થયેલું છે, ભૂષણ ભટ્ટનું નામ નક્કી થયેલું છે. અશોક ભટ્ટના દીકરા છે અને જ્યારે અશોક ભટ્ટનું નિધન થયું ત્યારે આ પેટા ચૂંટણીમાં એમને ટિકિટ આપવામાં આવી અને એ ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને 3 ટર્મ સુધી ખાડિયાના કોર્પોરેટર તરીકે એમને સેવા આપી હતી.
બીજું નામ છે એક અજય પંચાલનું, જે ખાડિયા વોર્ડના ત્યાં પ્રમુખ છે અને ભાજપના સક્રિય કાર્યકર્તા છે. જી અગર બીજેપી મુસ્લિમને ટિકિટ આપે છે, અત્યારે એવી વાત છે કે લગભગ 3 બેઠકો જે છે સમગ્ર રાજ્યમાં ત્યાં ટિકિટ આપી શકે છે, તો એક બેઠક આ છે કારણ કે અહીંયા મુસ્લિમોની બહુમતી છે. જી તો એમાં એક નામ છે અહેમદ પટેલનું, જે ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ છે, એટલે શહેરના પ્રભારી છે અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પણ એ સભ્ય તરીકે કામ કરી રહ્યા છે અને અમદાવાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જે છે એપીએમસી જી એમાં કારોબારીમાં સભ્ય છે. બીજું એક નામ છે રઉફ બંગાળીનું, જે ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી છે જી અને ગુજરાત બંગાળી સમાજના પ્રમુખ છે અને છેલ્લા 15 વર્ષથી સક્રિય છે. પરંતુ એવું છે કે ભાઈ ભૂષણ ભટ્ટ જે છે એમને એવું કમિટ કરેલું છે કે આ વિસ્તારમાં એમને ટિકિટ આપવામાં આવે અને એ મહેનત કરશે. જી ચોક્કસપણે જ્ઞાતિગત સમીકરણો અથવા તમે કાસ્ટ ઇક્વેશન આપણે એને જેને કહીએ એ ભાજપની ફેવરમાં નથી, જી. પરંતુ એમના ઉપર કદાચ એમના પિતાએ જે છે પક્ષ માટે જે કર્યું છે જી એને ધ્યાનમાં રાખી અને પાર્ટી ટિકિટ આપે તો ચોક્કસપણે મુશ્કેલ બેઠક છે, જી. પરંતુ અત્યારે શક્યતાઓ જે છે ભૂષણ ભટ્ટની વધારે. જી એટલે ભાજપના 4 જેટલા નામો આ બેઠક પર સંભવિત તરીકે છે. ચંદ્રકાંત, આપને પૂછીશ, કોંગ્રેસના એવા કયા કયા નામો છે? પંકજ, જો વાત કરીએ કોંગ્રેસના કે જે છેલ્લા 11 વર્ષથી આ બેઠક કોંગ્રેસ જીતતી આવી છે, અને વાત કરીએ જમાલપુર ખાડિયા, એટલે આપણે જે જ્ઞાતિના ઇક્વેશન મૂક્યા 1,81,000માંથી લગભગ 1,10,000 જેટલા મુસ્લિમ મતદારો છે. તો ચોક્કસ અત્યારે જે સૌથી પ્રબળ દાવેદાર છે એ સાબિર કાબલીવાલા, એ ગઈ વખતે 18,000 વોટની લીડથી જે જીત્યા હતા. તેમનું અત્યારે એક મહત્વનું નામ ચાલે કે છીપા સમાજના અગ્રણી છે અને પોતે જમાલપુરના અત્યારે વર્તમાન ધારાસભ્ય છે અને કોંગ્રેસના એક વરિષ્ઠ અગ્રણી તરીકે પણ અત્યારે તેમની છાપ છે. બરાબર. જો બીજું વાત કરીએ, જો આપણે છીપા સમાજમાંથી જો પસંદગી કરવાની વાત આવે તો ઇમરાન ખેડાવાલા છે, કોંગ્રેસમાં જમાલપુર વોર્ડમાંથી 2 ટર્મ સુધી કોંગ્રેસના નગરસેવક રહ્યા છે અને યુવક કોંગ્રેસના અગ્રણી કાર્યકર રહ્યા છે અને એક છીપા સમાજના તે પણ અત્યારે યંગેસ્ટ કાર્યકર તરીકે તે ઉભરી આવ્યા છે. બરાબર. અને જો આ 2 છીપા સમાજમાંથી દરેક નોન છીપાને કદાચ ટિકિટ આપવાની જે અત્યારે મુહિમ ચાલી છે, વાત ચાલી રહી છે, તો એમાં જે એક નામ છે બદરુદ્દીન શેખ, અત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના જે કોંગ્રેસ પક્ષના તેઓ નેતા છે અને લગભગ એક વખત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ અમદાવાદ મહાનગરપાલિકાના તેઓ રહી ચૂક્યા છે અને મુસ્લિમ સમાજના પોતે અગ્રણી નેતા છે. અને એ સિવાય જે ચોથું નામ ચાલે છે ખુરશીદ સૈયદ, તે પણ એક નોન છીપા ઉમેદવાર તરીકે જો કોંગ્રેસ મૂકવા માંગતું હોય તો ચોક્કસપણે તેમની પસંદગી થઈ શકે તેમ છે અને તેઓ 2 વાર જમાલપુરમાંથી, એકવાર રાયખડ અને એકવાર જમાલપુરથી પોતે જીતી ચૂક્યા છે અને તેઓ અત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહામંત્રી તરીકે છે અને એક જનતા દળથી તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ છે. એટલે આપણે જો વાત કરીએ તો કોંગ્રેસમાં પણ 4 જેટલા સંભવિત ઉમેદવારો છે, પરંતુ તેમાંથી જો છીપા અને નોન છીપા ઉમેદવારોની પસંદગીની વાત આવે ત્યારે ચોક્કસપણે કોંગ્રેસ માટે એક મોટી સમસ્યા ઊભી થઈ છે કે કોને ટિકિટ આપવી. જી આપણે ભાજપ અને કોંગ્રેસના સંભવિત ઉમેદવારો જોયા, જમાલપુરની સમગ્ર સ્થિતિ જોઈ. હવે વાત દાંડીલ મેળાની કરીએ, પરંતુ એ પહેલા એક બ્રેક લઈ લઈએ. તો દર્શક મિત્રો, અહીં સમય થયો છે એક નાનકડા બ્રેકનો. બ્રેકમાં જતા પહેલા આપણે જણાવી દઉં કે આપના કોઈ પણ પ્રતિભાવો હોય તો vtvbethak@gmail.com પર અમને મોકલી શકો છો. એક નાનકડા બ્રેક બાદ પાછા ફરીશું અને વાત કરીશું દાંડી લીમડા બેઠકની.